જે બનાવ બન્યો છે એની યોગ્ય તપાસ થવી જરૂરી છે. સુસાઇડ નોટની અંદર એવું લખેલું છે કે ભાઈ મારી હની ટ્રેપ કરવામાં આવેલી છે, મને ફસાવવામાં આવેલો છે. એ સિવાયના જે આક્ષેપો જે લગાવેલા છે એ આક્ષેપો છે ઈ તમામ ઈ બાબતે જો અ, યોગ્ય તપાસ તો સૌથી પ્રથમ હું વાત કરું બેન કે અહીંયા કે આપણે મોટી મોટી ઘટનાઓ, દાખલા તરીકે આપણી જ ગુજરાતની પોલીસે અ, અદાણી પોર્ટ ઉપરથી કેટલા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું હતું. આપણી જ પોલીસે અક્ષરધામ આતંકવાદી હુમલાનો પર્દાફાશ કર્યો હતો. તો આપણી આવી એક સ્પેશિયલ જે ઇન્વેસ્ટિગેશન ટીમ યા તો સીબીઆઈ ની તપાસ આની અંદર નિયુક્ત થાય, જે દોષિતો હોય એની સામે કાર્યવાહી થાય, કોર્ટ છે એ પુરાવાના આધાર ઉપર હાલતી હોય. હમણાં મેં તાજેતરમાં અનિરીત સિંહનું પણ પેલું જોયું ઇન્ટરવ્યુ, એમાં તેઓ હમ. પોતે આક્ષેપો લગાવે છે કે જયરાજસિંહે કરાયું આ તે, એ જે હોય તે કોઈએ કરાવ્યું છે કે તમે એમાં ઇન્વોલ્વમેન્ટ છો એ બાબત તો યોગ્ય તપાસથી જ નક્કી થઈ શકે. અને જો અહીંયાની પોલીસ લોકલ તપાસ કરશે તો કદાચ રાજકીય રાગદ્વેષથી અથવા તો રાજકીય દબાણથી કોઈ પણ પ્રકારની તપાસનો અહેવાલ છે એ નામદાર કોર્ટ સમક્ષ રજૂ થશે. એટલે આ સમગ્ર ઘટનામાં જે અમે દીકરો ખોયો છે અમારે ન્યાય જોઈ છે. તો ન્યાય માટે અમને આ ન્યાય ત્યારે જ અમને મળશે કે જ્યારે આ તપાસ છે એ જ હમ. તટસ્થ થશે. તો તટસ્થ તપાસ માટે અ પરિવારની પણ માંગ હોવી જોઈએ,